પેલાના જમાનામાં ભેગા રહેતા ને એટલે કાકા ને બાપુજીને એવું કહેતા, આવું પપ્પાને એવું અમે જોયું નથી. કાકા આ ઠાકોરજી કેમ રાજી નહીં સોહાય છે? એ કે તને આટલું સારું ગોતી દીધું તો એ રાજી જ હોય ને. પછી દર્પણ દેખાડ્યું ને એટલે દીકરી શું બોલી, કાકા હવે મારે આ નથી લઈ જવું. અરે બેટા ના કાકા, તમે દર મહિને મને 3 રૂપિયા 5 રૂપિયા આપતા હતા ને, મારી પાસે છે આ ઠાકોરજીનું, મને ચાંદીનું કરાવી દો ચાલશે. એની માએ સમજાવી યાર, મારા ઠાકોરજી જેટલા સોહાય છે આમાં એ ભાઈ કાંઈ શ્રીંગારમાં નથી સોહાયતા. કાકા આ તો ગાદીજીના માળાજી કાયમ મારા નવનીત પ્રિયાજી, કારણ કે મને યાદ કરવા માટે તમને બધાને આ બધું છે ઘર, પણ મારા નવનીત પ્રિયાજી મને કેવી રીતે યાદ કરશે? આ મારું ડોક્યું છે એ ઓલા ગાંધીજીમાં તમે રોજ તો મારા નવનીત પ્રિયાજી મારી આડીથી ને ત્યાંથી હું કાની આપીશ આ રોકશે ને. મને એ ડોક્યું અને એ કડી એને રહેવા દીધી. તમે જુઓ વલ્લભની કૃપાનું ફળ. હવે એ જે ઓલો